ચોરવાડના સમુદ્ર તટે બિરાજમાન દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલ અતિરુદ્ર મહાયજ્ઞમાં રિલાયન્સ પરિવારના મોભી કોકિલાબેન અંબાણીએ હાજરી આપી દુધેશ્વર મહાદેવને શીશ નમાવ્યું હતું. ચોરવાડ નજીક સમુદ્ર તટે દીર્ઘ ઋષિએ શિવજીની સ્થાપના કરી, જ્યાં દુધેશ્વર મહાદેવ બિરાજે છે. મંદિરના નવીનીકરણ સાથે અતિરુદ્ર મહાયજ્ઞ યોજાયો છે. મુંબઈને કર્મભૂમિ બનાવનાર મૂળ ચોરવાડના યોગેશ પાઠક પરિવાર દ્વારા અતિરુદ્રનું આયોજનમાં રિલાયન્સ પરિવારના મોભી કોકિલાબેનને ખાસ ઉપસ્થિત રહી ભોળાનાથ દુધેશ્વર મહાદેવની શીશ નમાવી પૂજન અર્ચન કર્યું હતું. અતિરુદ્રને લઈ ચોરવાડના હોલિડે કેમ્પ વિસ્તારના માર્ગને સુંદર તોરણોથી અને રંગોળીથી સજ્જ કરાયા છે. સમુદ્રમાં તરતી ધ્વજાઓ અને શણગારાયેલી બોટોથી રણિયામણો દેખાઈ આવે છે. તોરણોથી મંદિર અને યજ્ઞભૂમિને પણ સુશોભિત કરાય છે. ચોમેર દરિયો અને વચ્ચે બિરાજમાન દુધેશ્વર મહાદેવ ખૂબ મનોહર ભાસી રહ્યા છે. 5 દિવસના આ ધર્મોત્સવમાં દરિયાદેવને પણ રીઝવવામાં આવ્યા. રોજ સમુદ્ર પૂજન સાથે દીવડાથી રોમાંચિત વાતાવરણ સર્જાયું છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.